હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટના વીરપુરમાં જય જલારામ માર્કેટિંગ અને જલારામ બચત મંડળીના નામે લાખો રૂપિયાનો ફુલેકો ફેરવનાર ટોળકી ઝડપાઈ છે। રોકાણકારોના લાખો રૂપિયા ઓળવી જનાર 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બાઇક આપવાની અને વધુ વ્યાજની લાલચ આપી રોકાણકારોને ફસાવવામાં આવ્યા હતા। અન્ય ભોગ બનનારાઓને વીરપુર પોલીસનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરવાનું કહેવામાં આવ્યું છે। પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈજી નિલિત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા છેતરપિંડી આચરતી લોભામણી સ્કીમો ચલાવનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે વીરપુર પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રોકાણકારોના લાખો રૂપિયા હડપ કરી જનાર મોટી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે। આ ગુનાની વિગત અને મોડસ ઓપરેન્ડી પકડાયેલા આરોપીઓએ વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જય જલારામ માર્કેટિંગ, જલારામ બચત સહકારી મંડળી લિમિટેડ અને JKMM ઓટો કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ જેવી સંસ્થાઓ ખોલી હતી। જેમની લોભામણી લાલચો આપતા હતા। ઇનામી ડ્રો સ્કીમ દર મહિને રૂપિયા 1000 લેખે 40 મહિના સુધી રૂપિયા 40,000 ભરાવી પાકતી મુદતે રૂપિયા 50,000 અથવા મોટરસાયકલ આપવાની લાલચ આપતા હતા। આ દૈનિક બચત યોજનામાં રોજે રોજ રૂપિયા 100 થી 500 જમા કરાવી તેના પર વાર્ષિક 6% વ્યાજ આપવાની ખાતરી આપતા હતા। જે વીરપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રોકાણકારોએ વિશ્વાસ મૂકીને લાખો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું। પરંતુ પાકતી મુદતે આરોપીઓએ રૂપિયા 7,05,000 જેવી માતબર રકમ પરત ન કરી અંગત મોજશોખ માટે વાપરી નાખી હતી, જે છેતરપિંડી આચરવામાં આવી હતી। આ મામલે વીરપુર પોલીસ સ્ટેશનના IPC કલમ 409, 420, 114 તથા GPID એક્ટ અને પ્રાઇસ ચીટ એક્ટ મુજબ ગુનો નોંધાયેલ છે। જેમને લઈને LCB PI VV ઓડેદરા, વીરપુર PSI G રાઠોડ તથા હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ ચૌહાણ, વિજયભાઈ ગોહેલ, કૌશિકભાઈ ચાચપરા અને નિશાંતભાઈ પરમાર સહિતના સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી વિપુલભાઈ ગોવિંદભાઈ મેવાડા, કરણભાઈ વિનોદભાઈ મેવાડા ગુનાહિત ઇતિહાસ ધરાવી રહ્યા છે, જીવનભાઈ ઉર્ફે લાલો બટકુભાઈ મેવાડા જુગાર ધારાના ગુનામાં સંડોવાયેલ છે, ભૂપતભાઈ જાગાભાઈ બાંપા ચાઇલ્ડ લેબર એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે, જલેવભાઈ ઉર્ફે જલો બગાભાઈ ગભારા, અનિલ રામજીભાઈ મટિયા રહે રાજકોટ આરોપીઓને દબોચી લીધા હતા। ત્યારબાદ વીરપુર પોલીસે તમામ આરોપીઓને સેશન્સ કોર્ટ રાજકોટમાં રજૂ કરવામાં આવ્યા છે। GPID અન્વયે કલમ હેઠળ નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। શું નામ તમારું? અશ્વિનભાઈ, શું આજે પોલીસ સ્ટેશન આવ્યા છે, શું છે વિગત? આજે અમે નવાગામથી આશરે 35 જણા આવ્યા છે અને જે વીરપુર એક જલારામ માર્કેટિંગ સંચાલિત અમારા ગામની અંદર જે દરેક સભ્યો 1000 ને 1500 રૂપિયા મહિને ભરતા હતા અને એ એક લોભામણી સ્કીમમાં અમને એવું કહેતા હતા કે પૂરા 38 હપ્તા ભર્યા પછી 40 હપ્તા ભર્યા પછી અમે 50,000ની રકમ અમે તમને આપશું। આવી લોભામણી સ્કીમમાં અમે આશરે 35 જણા આ લોભામણી સ્કીમમાં જોડાયેલા હતા અને આજ રોજ અમે વીરપુર પોલીસ સ્ટેશને અમે ઝેરોક્ષ સાથે રજૂઆત કરવા આવ્યા છે। સ્કીમના લેભાગ લોકોએ શું કર્યું હતું? ત્યારે અમને એવી સ્કીમ હતી કે 1000-1500 રૂપિયા ભરી અને આ લોભામણી સ્કીમમાં અમને વિશ્વાસમાં લઈ અને અમારી પાસે ભરપાઈ કરતા હતા, જે 40 હપ્તા ભર્યા પછી અમને રકમ મળેલ નથી આજની તારીખ સુધી। પુષ્પાબેન અમે જલારામ માર્કેટિંગ યાર્ડમાંથી પૈસાની યોજના સુવિધા ચાલુ માટે અમે પૈસાની લોન ચાલુ કરાવી હતી। 1500 હપ્તો હતો એનો, અમારે યોજનામાં નામ નોંધાયું હતું અમે, પણ એ અમે ચાલુ લોન એ ઓફિસ વાળા શું થઈ ગયા છે। અમે ગરીબ માણસો છીએ, અમારે પૈસાની માંગ આટલું ઓફિસમાં જલારામ પોલીસ ચોકીમાં અમે અરજી કરી છે। હવે અમને અમારે હકના અમારે પૈસા પાછા જોઈએ છે, એનો અમને ન્યાય મળવો જોઈએ। ઘણા એવા ગરીબ માણસો છે એને આમાં સ્કીમમાં નામ નોંધાયું છે। વીરપુર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે કે વીરપુર પોલીસ ઇન્સ્પેક્ટર SG રાઠોડ દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે કોઈ પણ અવાસ્તવિક વળતર આપતી લોભામણી સ્કીમોમાં રોકાણ કરવું ન જોઈએ। જો કોઈ અન્ય નાગરિક આ ટોળકીની સ્કીમમાં ફસાયા હોય તો તેમને પુરાવા સાથે વીરપુર પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 63 59 62 93 75 પર તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ।